ટેક્સટાઇલ અને હીરાનગરી તરીકે ઓળખાતા સુરત હવે ફેશનની દુનિયામાં પણ આગળ વધી રહ્યું છે. સુરતની યુવતીએ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ સ્પર્ધાનો તાજ જીત્યો છે. ત્યારે સુરત એરપોર્ટ પર આવેલી યુવતીનું પરિવારજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતમાંથી 14 વ્યક્તિઓને માત આપીને હવે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે થનગની રહી છે. સુરતની 19 વર્ષીય કોલેજિયન યુવતી શ્રદ્ધા પટેલે દિલ્હી ખાતે યોજાયેલા કાઉન્ટિંગમાં હાજર રહી હતી, જ્યાં દેશભરમાંથી આવેલી 14 યુવતીઓને હરાવીને હવે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ સ્પર્ધામાં આગળ વધવા જઈ રહી છે. મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ સ્પર્ધા આગામી સમયમાં ઇજિપ્તમાં યોજાનાર છે, જેના માટે શ્રદ્ધા ખૂબ જ ઉત્સાહિત છે. ટેક્સટાઇલ અને એગ્રીકલ્ચર વ્યવસાય સાથે સંકળાયેલા ચંદ્રહાસ પટેલની દીકરી શ્રદ્ધા પટેલ બાળપણથી જ મોડલિંગ ક્ષેત્રમાં આગળ વધવા માટે ઉત્સાહિત હતી. ત્યારે ઇન્ટરનેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરવાની તેને તક મળતા સમગ્ર સુરતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શ્રદ્ધા પટેલે કહ્યું કે મને બાળપણથી જ આ ક્ષેત્રમાં આગળ વધવાની અગાઉથી હું મિસ ઇન્ડિયા 2021 તો તાજ જીતી ચૂકી છું અને મોડેલ સુરત વાવ એવોર્ડ, મિસ સ્ટાર ફ્રેશ એન્ડ ઇન્ડિયા 2020 સહિતના અસંખ્ય એવોર્ડ જીતી ચૂકી છું. પિતાને કેન્સરનું ઓપરેશન 2019માં થયું હોવા છતાં પણ તૈયારીઓમાં સતત સમય આપતી હતી. તેના કારણે આજે આ લેવલે પહોંચતા ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહી છું. શ્રદ્ધા પટેલે કહ્યું કે મારી ઈચ્છા છે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ સ્પર્ધાનું તાજ ભારતમાં ફરીથી આવે અને કારણ કે વર્ષ 1997માં લારા દત્તા આ ક્રાઉન જીતી હતી. ત્યારબાદ ભારતનું પ્રતિનિધિત્વ ઘણી યુવતીઓ કરી ચૂકી છે, પરંતુ મારી 19 વર્ષની ઉંમરે BPLના અભ્યાસ કરતા જે પ્રકારની હું તૈયારી કરી રહી છું તેને જોતા એવું લાગે છે કે હું ફરીથી આ ક્રાઉન ભારત લાવું અને તેમાં ખૂબ જ ઈચ્છા છે. આ માટે સતત પ્રકારની વારઘાઈ યોજાતી હતી, જેમાં ટેલેન્ટ કન્વેન્શન, આન્સર, પર્સનલ ઇન્ટરવ્યુ, રેમ્પ વોક અને હિલ પર 7 દિવસ સુધી રહેવાનું હોય છે. જે તમામ તૈયારીઓ હું ખૂબ જ આકરી મહેનતથી કરી રહી છું. મારું નામ શ્રદ્ધા પટેલ છે. હું હાલમાં મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા 2025નો ટાઇટલ જીતીને આવી છું. કઈ જગ્યાએ આ સ્પર્ધા હતી ને કેવી તૈયારી તમારી હતી? સો આ એકચ્યુઅલી સ્કાઉટિંગ થ્રુ લેવાયું હતું. આમાં 15 છોકરીઓનું સ્કાઉટિંગ હતું, એમાંથી 4 ફિનાલેમાં હતી ને 4માંથી અમારું સિલેક્શન થયું હતું. અને આ સ્પર્ધા હવે હું ઇન્ડિયાને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરીશ ઇજિપ્તમાં મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ 2025 માટે. આના માટે તમે કેવી તૈયારી કરી હતી અને અત્યારે કઈ જગ્યાએ આ સ્પર્ધા હતી? આના માટે મારી તૈયારી ઘણા ટાઈમથી ચાલતી હતી અને ઘણા વર્ષોથી ચાલતી હતી. આઈ કેન સે બીકોઝ ધીસ ઇઝ માય ડ્રીમ અને જે એકચ્યુઅલી સાકાર થઈ રહ્યું છે મારા માટે. ઇન્ડિયાને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરું, ઇન્ડિયાનું નામ આગળ લઈ જવું, તે હું કરવાની છું સૂન આ વર્ષે. અને આ સ્પર્ધા એકચ્યુઅલી સ્કાઉટિંગ થ્રુ હતી. સ્કાઉટિંગમાં મારા જે UMB પેજન્ટ્સ કરીને છે, જેના થ્રુ હું આ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલમાં સિલેક્ટ થઈ છું, એ લોકોએ જે મારા જૂના મેન્ટર્સ હતા કે જે લોકોના અંડર મેં મારી મોડલિંગની ટ્રેનિંગ લીધી છે, એ લોકો થ્રુ વાત કરી હતી. એ લોકો પાસેથી મારા ઇન્ટરવ્યૂઝ લીધા હતા, મારું પર્સનલ ઇન્ટરવ્યૂ લીધું હતું, મારું વોક વિડીયોને બધું લઈને મને કન્સિડર કરી હતી એ લોકોએ સિલેક્શન માટે. આજે એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું, કેવું લાગે છે, શું કહે છે? મને ખૂબ આનંદ થાય છે. આ બધું મારા માટે એક ડ્રીમ હતું કે આવી રીતે લાઈક હું જીતીને આવું અહીંયા એરપોર્ટ પર, રીતે મારું ઇન્ટરવ્યૂ લેવાતું હોય ને એવરીથિંગ, અને બધું એકચ્યુઅલી સાકાર થાય છે. સો હું ખૂબ જ ખુશ છું અને હું બહુ ગ્રેટફુલ છું મારા પેરેન્ટ્સ માટે બી કે એ લોકોનો આટલો બધો લવ છે, આટલો બધો સપોર્ટ છે આ બધી વસ્તુમાં, અને મારી એન્ટાયર ફેમિલી. કોઈને આ રીતે તમારી જેમ આગળ વધવું હોય તો તમે એને શું ટિપ્સ આપશો અથવા શું કહેવા માગશો? હું જે બધાને એ જ કહીશ, તમારા સપના તરફ ભાગો, તમને જે છે સાકાર કરીને લો. અગર તમને દુનિયાવાળા સાથ નહીં આપતા તો પણ ઇફ ઇટ્સ યોર ડ્રીમ દેન ગો ફોર ઇટ એન્ડ અચીવ ઇટ. અને જેટલું પણ સ્ટ્રગલ હોય એના માટે કરો, બિકોઝ ટ્રસ્ટ મી, જ્યારે તમે લોકો એ ડ્રીમ અચીવ કરશો ને જે ફિલિંગ તમને મળે છે ને, ઇટ્સ વેરી અમેઝિંગ. એન્ડ આઈ ફીલ લાઈક બધાને એ વસ્તુ પર આગળ વધવું જોઈએ. Modeling has been my unwavering passion for the past 4 years, nurtured by the steadfast support of my parents. My journey began in childhood when my mother encouraged me to participate in runway shows. I vividly remember confidently proclaiming Miss World as my dream in one of the kindergarten fashion events. That defining moment ignited my love for pageantry and self-expression. In the year 2021, being crowned as Miss Teen India affirmed my strong belief in the power of perseverance. Moreover, the pride and joy I saw in my parents' eyes fueled my ambition to achieve my next goal, the Miss Intercontinental crown. For me, pageantry transcends beauty. It is a platform to inspire, advocate, and effect change. And my mission is to encourage others to dream fearlessly, act purposefully, and have a legacy of positivity. Thank you.
Thank you so much. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.